वंदना सर्वविघ्न विनाशाय सर्वकल्याण हेतवे पार्वती प्रियपुत्राय गणेशाय नमो नमः। नमस्ते गणेशाय ब्रह्मविद्याप्रदायिने यशस्यागशायिते नाम विघ्नसार શોષણે। સર્વ વિઘ્નોના વિનાશ માટે સમસ્ત કલ્યાણના હેતુરૂપ જગદંબા પાર્વતીજીના પ્રિય પુત્ર ભગવાન ગણેશને વારંવાર નમસ્કાર હો। બ્રહ્મ વિદ્યાને પ્રદાન કરનારા અને મહર્ષિ અગસ્ત્યની જેમ વિઘ્નોના સાગરનું શોષણ કરનાર ભગવાન ગણેશને મારા નમસ્કાર હો। પૂર્વ પૂર્ણમય અને પવિત્ર નેમિ શરણ્યમાં મહર્ષિ શૌનક આરંભેલા યજ્ઞસત્રમાં અનેક ઋષિમુનિઓ સમાજને એકત્રિત થયો હતો। એ સમયે પૂર્ણવેતા સૂતજી મહર્ષિ શૌનક નમ્રતાથી કહ્યું, હે મહાબુદ્ધિમાન સૂતજી, અમારા પૂર્વજન્મના પુણ્યથી જ આ પવિત્ર સ્થળમાં આપના મુખે પુરાણોની અનેક અમૃત કથાઓ સાંભળી અને અમારા પાપો નષ્ટ થયા। હવે આપ અમને આવી જ કથાઓ સંભળાવો જેથી અમારું જીવન સફળ થાય। હે સૂતજી, અમારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે અને જીવનમાં ભક્તિ, વૈરાગ્ય અને વિવેકની ઉત્પત્તિ થાય એવી કથાઓ અમને સંભળાવો। મહર્ષિ શૌનકની જિજ્ઞાસાથી સૂતજી ઘણા જ પ્રસન્ન થયા અને પુલકિત હૃદય કહેવા લાગ્યા, હે મહર્ષિ શૌનક, આપ સૌને ધન્ય છે। આપ સૌ પ્રભુપરાયણ થઈ ભાગવત કથાઓમાં આવી રુચિ રાખો છો। આપ જેવા અધિકારી અને અભિરુચિ ધરાવનાર શ્રોતાઓ પુરાણ કથાઓ કહેવામાં પણ મને ઘણો આનંદ થાય છે। મેં જેમ આપ સૌને 18 મહાપુરાણોની કથાઓ કહી એમ હવે હું તમને 18 ઉપપુરાણોની કથાઓ પણ કહીશ। આ પુરાણોમાં નરસિંહ, નારદ અને ગણેશ પુરાણ શ્રેષ્ઠ છે। એમાં પણ ગણેશ પુરાણ તો એવું શ્રેષ્ઠ છે કે સ્વયં ચતુર્મુખ બ્રહ્માજી એનું વર્ણન કરવા બેસે છતાં એનું સંપૂર્ણ વર્ણન તો ન જ કરી શકે। એ જ પ્રમાણે ભગવાન ગણેશનો મહિમા અનંત છે। ભગવાન ગણેશનું સ્વરૂપ અને એમના મહિમાનું વર્ણન કરવું કોઈ મનુષ્ય માટે તો શક્ય નથી જ। ભગવાન ગણેશની સગુણ ઉપાસના કરનાર એમના ભક્તો જ અનન્ય ભક્તિભાવથી એમના સગુણ સ્વરૂપનું થોડું ઘણું વર્ણન કરી શકે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો ભગવાન ગણેશની આજ્ઞા પ્રમાણે જ આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે। એમની આજ્ઞા પ્રમાણે જ પંચમહાભૂતો પણ પોતપોતાના લીલા વિસ્તારે છે અથવા વિલીન કરી દે છે। આવા મહિમાવંત ભગવાન ગણેશનું ચરિત્ર પહેલાં બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસને કહ્યું હતું। મહર્ષિ વેદવ્યાસે એ ચરિત્ર ભૃગુ ઋષિને કહ્યું હતું અને ભૃગુ ઋષિએ સોમકાંત રાજાને કહ્યું હતું અને સોમકાંત રાજાએ પુણ્યમય ચરિત્ર આ પૃથ્વીના લોકોને કહ્યું। એ અત્યંત પુણ્યમય ગણેશ પુરાણ હવે હું તમને કહું છું। તો બ્રહ્માજી બોલ્યા, એક સમય હું કૈલાસ પર્વત પર ભગવાન શંકરના દર્શન કરવા ગયો હતો। એ જ વખતે નારદ પણ ત્યાં આવ્યા હતા। નારદે અપૂર્વ ફળ ભગવાન શંકરને અર્પણ કર્યું। શંકરની નજીકમાં જ કાર્તિકેય અને ગજાનન બંને બેઠા હતા। એ ફળ માટે તેઓ બંને ઝઘડવા માંડ્યા। ભગવાન શંકર પણ વિચારમાં પડી ગયા કે આ ફળ કોને આપવું। તેમણે મને પૂછ્યું કે આ ફળ કોને આપવું। એ વખતે મેં મારી બાજુ કાર્તિકેય બેઠા હતા એમને આપવાનું કહ્યું। ભગવાન શંકર મારા કહેવાથી ફળ કાર્તિકેયને આપ્યો એટલે ગણપતિ મારા પર ગુસ્સે થઈ ગયા। પછી હું બ્રહ્મલોકમાં આવ્યો અને મારા નિત્યકર્મ મુજબ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો। એ જ વખતે ગણપતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મને બીવડાવ્યો। મને ડરેલો જોઈ ચંદ્ર ઘણા જ આનંદમાં આવી ગયો। એટલું જ નહીં પરંતુ ગણપતિનું અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈ એની રુષ્ટા કરી એણે અટાસ્ય કર્યું। આ જોઈ ગણપતિએ ક્રોધ આપ્યો અને ચંદ્રને શાપ આપતા કહ્યું, અર્દર્શના ત્રલોકાના મધ્વાંત ભવિષ્યસી કદાચિતેન દ્રષ્ટે ચ મહાપાત કવન ભવેત। હે ચંદ્ર, હવે તું મારા વાક્યથી ત્રિલોકમાં કોઈને દર્શન કરવા યોગ્ય નહીં રહે। જો કોઈ કદાચ તને જોશે તો એ મહાપાપી થશે। એમ કહી ગણપતિ તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા। ચંદ્ર શ્રીહીન અને મલિન થઈ ગયો અને અત્યંત દુઃખી થઈ મનમાં કહેવા લાગ્યો,
મેં સર્વેશ્વર ભગવાન ગજાનન પ્રત્યે દુરાચરણ કર્યું છે, એટલે જ હું સર્વ માટે અદર્શનીય, વર્ણહીન અને મલિન થઈ ગયો છું. હવે હું ફરીથી ક્યારે મારી કલાઓને ધારણ કરીશ? ક્યારે હું સુંદર અને સુખદ થઈશ? ચંદ્રના શોકથી અને મલિનતાથી દેવો પણ દુઃખી થયા, અને ઇન્દ્રાદિદેવ પણ ભગવાન ગણેશ પાસે પહોંચી એમની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. ભગવાન ગણેશ એમની સ્તુતિથી પ્રસન્ન થયા અને એમને વરદાન માંગવા કહ્યું. દેવતાઓએ કહ્યું, આપ ચંદ્ર પર અનુગ્રહ કરો, એ જ અમારી પ્રાર્થના છે. ભગવાન ગણેશે કહ્યું, 1 વર્ષ 6 માસ અથવા 3 માસ માટે ચંદ્રમાં અદર્શનીય રહે અથવા અન્ય શું તમને સૌને અભિષ્ટ છે? દેવતાઓએ વારંવાર સ્તુતિ કરી. ભગવાન ગણેશને કહ્યું, હે દેવો, હું મારું વચન કેમ કરીને મીઠા કરું, પરંતુ શરણે લાવેનો ત્યાગ પર સંભવ નથી. સુમેરુ પોતાની સ્થાને ચલિત થાય, સૂર્યનું પતન થાય, અગ્નિ શીતલ થઈ જાય અને સાગર પોતાની મર્યાદા છોડી દે, તો પણ મારું વચન મીઠા થશે નહીં. હવે હું છેલ્લો અનુગ્રહ કરું છું. ભાદ્ર શુક્લ ચતુર્થાયોજ્ઞાતેસ્વા અભિશાપી ભવચંદ્રે દર્શના પુરુષ દુઃખ પાપેન. જે મનુષ્ય જાણતા અથવા અજાણતા ભાદ્ર શુક્લ ચતુર્થીએ ચંદ્ર દર્શન કરશે તે અભિશાપ પામશે અને એને અધિક દુઃખ ભોગવવું પડશે. ભગવાન ગજાનનની અનુકંપાથી સર્વદેવ કૃતકૃત થયા અને એમને સાષ્ટાંગ પ્રણામ કરી. તેમણે એમના પર પુષ્પવૃષ્ટિ કરી. એ પછી સૌએ ચંદ્રને એના અપરાધ માટે દોષ આપ્યો અને ગણપતિને પ્રસન્ન કરવા અને તપ કરવાનું, એકાક્ષર મંત્રનું જપ કરવાનું પણ કહ્યું. ત્યાર પછી ચંદ્રએ ગંગાના દક્ષિણ તટ પર એકાગ્રચિત્તથી અને શુદ્ધ અંતઃકરણથી ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો જપ કર્યો. એની ઉગ્રી તપસ્યાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને કહ્યું, હે ચંદ્ર, તને તારું પર્વનું સુંદર રૂપ પ્રાપ્ત થશે, પરંતુ ભાદ્ર શુક્લ ચતુર્થીના જો તને જોશે તો નિશ્ચિત રીતે અભિશપ થશે. એટલે એ દિવસે તો તું અદર્શનીય રહીશ, પરંતુ કૃષ્ણ પક્ષની ચતુર્થીએ જ્યારે લોકો મારું વ્રત કરશે ત્યારે પહેલાં તારું દર્શન સૌને કરવું જ પડશે. એમાં તારો ઉદય થયા પછી તારી અને મારી સૌને પૂજા કરવી જ પડશે, અન્યથા વ્રતનું ફળ મળશે નહીં. તારી એક કલા પણ મારા લલાટમાં સ્થિર થાવો અને ભૂષણ રૂપ ગણી મારા મસ્તક પર ધારણ કરીશ. અને આજ પછી પ્રત્યેક માસની સુદ બીજના દિવસે લોકો પ્રેમથી તારા દર્શન કરશે. આવું વરદાન પામવાથી ચંદ્રની મલિનતા નષ્ટ થઈ ગઈ અને પૂર્વવ્રત સુંદર, શ્રીયુક્ત અને સર્વને વંદન કરવા યોગ્ય બની ગયો. ચંદ્રે કૃતકૃત થઈ એ સ્થાને ભગવાન ગજાનનની મૂર્તિની સ્થાપના કરી. એ મૂર્તિના મસ્તક પર ચંદ્રકળા હોવાથી એનું નામ ભાલચંદ્ર એવું રાખવામાં આવ્યું અને સ્થળને સિદ્ધક્ષેત્ર એવું નામ આપવામાં આવ્યું. જય શ્રી ગણેશ. ઓમ નમઃ શિવાય.